નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું અક્ષય। તો બરોડા ક્રિકેટ એસોસિએશન મામલે હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે ચુકાદો। પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમૂલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા બીસીએના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કરાયા છે। ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય હાઈકોર્ટે રદ કર્યો। હાઈકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી। હાઈકોર્ટે બરોડા ક્રિકેટ એસોસિએશનના પરિણામ જાહેર કરવા ચૂંટણી અધિકારીને સૂચના આપી છે। તો ચાર સભ્યો ના વિરુદ્ધ આ ચુકાદો છે, જેમાં કિરણ મોરે, અમૂલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાનો સમાવેશ થાય છે કે જેઓ બીસીએના હોદ્દેદારો માટેની ચૂંટણી નહીં લડી શકે, કારણ કે હાઈકોર્ટે અયોગ્ય જાહેર કર્યા છે। ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય પણ હાઈકોર્ટે રદ કર્યો છે। આપને જણાવી દઈએ કે હાઈકોર્ટમાં વડોદરાથી જ અરજદાર પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી। વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જે નિર્ણય લેવાયો છે, ચુકાદો ચોક્કસ ચારે વ્યક્તિઓની વિરુદ્ધમાં છે। હવે તેઓ જે પ્રકારે હાઈકોર્ટે કહ્યું છે તે મુજબ ફોર્મ નહીં ભરી શકે। આપ જણાવો, સમગ્ર મામલે હાઈકોર્ટનું અવલોકન શું છે? બિલકુલ, જે રીતે બરોડા ક્રિકેટ એસોસિએશનની જે ચૂંટણી છે તેના સંદર્ભે હાઈકોર્ટે જે મહત્વનો ચુકાદો આપ્યો છે, તેમાં અરજદારની અરજીને મંજૂર રાખી હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમૂલ જીકાર, આનંદ ઇન્દુલકર અને અમર પેટીવાલાને બીસીએના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા છે। ઉપરોક્ત ઉમેદવારોના નોમિનેશન માટેના જે ફોર્મ સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે અને વડોદરાથી જે અરજદાર છે પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી। પરિણામ જાહેર કરવા માટે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટે સૂચન પણ કરી દીધું છે, પરંતુ આ બધાની વચ્ચે વચગાળાની વ્યવસ્થા માટે 2 અઠવાડિયાની સમય મર્યાદા વધારવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રકારનું હાઈકોર્ટનો નિર્ણય છે તે માટે જે પૂર્વ ચાર ક્રિકેટર છે ને અત્યારે મહત્વના હોદ્દા માટે જે રીતે ચૂંટણી લડી રહ્યા હતા, તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। અગાઉ જે રીતે મતદાન પણ થઈ ચૂક્યું હતું, ત્યારે આ તમામની વચ્ચે હવે જે પ્રકારે નિર્ણય આવે છે તે ચોક્કસથી તેઓના વિરુદ્ધમાં છે અને આ તમામ લોકો ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલમાં પણ જશે તે પ્રકારની પણ અત્યારે માહિતી મળી રહી છે। પરંતુ જે પ્રકારે હાઈકોર્ટ દ્વારા અત્યારે હાલના તબક્કે ચુકાદો આવ્યો છે તે આ તમામ ચારે પૂર્વ ક્રિકેટરોની વિરુદ્ધમાં છે અને આગામી 2 અઠવાડિયા બાદ પરિણામ જાહેર કરવા માટેની પણ મુદ્દત આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર।